આજે તો મિત્રો આપણા ખેતરમાં જે કૂવો છે ત્યાં જવા નીકળી ગયા હતા. થોડી વારમાં આપણે કૂવાએ પહોંચી જઈએ છીએ. તમે આ કૂવાનો નજારો જોઈ શકો છો મિત્રો. આજુબાજુ મસ્ત વાતાવરણ હતું. સામે જ એક આસોપાલવ હતો મિત્રો. અને મેં અંદર આપણે એક ખાટલો પડ્યો હતો અને ખાટલામાં ગોદરી પણ પાથરેલી હતી. આ તમે જોઈ શકો છો મિત્રો. અને એની બાજુમાં જ થોડો લાકડાનો ઢગલો હતો. બીજી સાઈડથી જોઈએ તો કૂવા પર 2 થાંભલા અને મોટરની પાઇપ પણ લગાડેલી હતી. આ તમે જોઈ શકો છો. તો કેમ છો મિત્રો? આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો તમે જોયું જેમ અમે કૂવાએ આવ્યા હતા તો મિત્રો આ કૂવાની સાઈડમાં એક ડમ્પર જેવું છે જેમાંથી પાણી અલગ અલગ ખેતરમાં પડતું હોય છે. અને સામે જ એક મસ્ત ગુલાબનો છોડ પણ હતો. મિત્રો આગળ જતાં અહીંયા તમે જોઈ શકો છો અહીંયા થોડો લાકડાનો ઢગલો પણ પડ્યો હતો. અને મિત્રો જે આપણે ચંપલ કાઢી હતા તે પણ. અને એની બાજુમાં જ ખાટલો પડ્યો હતો. તો મિત્રો અહીંયાથી આપણે જે દરવાજો હતો એ ખોલીને મેં અંદર જઈએ છીએ. તો અંદર જઈએ તો આપણને પહેલાં જ આપણને દેખાય છે કે કૂવાની મોટરનું જે લાઇટ બિલ આવે તેનું બધું પડ્યું હતું. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આગળની બાજુ સામાન પણ પડ્યું હતું. અને મિત્રો આજે ઓટો સ્વિચ પણ લગાવેલી હતી. તો મિત્રો એનાથી થોડું આગળ જઈએ તો આપણો કૂવો આવી જાય છે. અહીંયા અંદર પાણી પણ હતું કૂવાની અંદર. અને મિત્રો અહીંયા સાઈડમાં કબૂતર પણ નાના બચ્ચા મૂકે છે તે પણ બેઠા હતા. અને મિત્રો